GLLS સ્કૂલને DEOએ નોટિસ ફટકારી છે। FRCના નિયમમાં ઉલ્લંઘન કરવા બદલ કાર્યવાહી થઈ છે। 3 મહિનાના અંતરે શાળા ફી વસૂલતી હોવાનું પણ સામે આવ્યું છે। નિયમ મુજબ 4 મહિનાના અંતરે ફી લેવાની હોય છે। 3 મહિનામાં ફી ન ભરી શકતા જ વાલીઓ પાસેથી વસૂલાતી હતી આ લેટ ફી। શાળાએ ચોક્કસ જગ્યાએથી સ્વેટર ખરીદવા દબાણ ન કરવાની DEOની સૂચના છે। વાલીઓને મળવા પ્રિન્સિપલ સમય આપે તેવી DEOએ પણ સૂચના આપી છે। ગ્લોબલ ઇન્ડિયન મહાત્મા ગાંધી જે સ્કૂલ છે સ્કૂલની દાદાગીરી સામે આવી હતી અને આખરે દાદાગીરી બાદ DEOએ નોટિસ પણ ફટકારી છે। આ 3% લેખે પેનલ્ટી લેવામાં આવે છે તેવું વાલીઓ દ્વારા ફરિયાદ કરી શાળાને અમે નોટિસ આપી અને શાળાએ જવાબ બી આપ્યો પેનલ્ટી અમે લઈએ છીએ, હવે અમે આ પેનલ્ટી આ પ્રકારે નહીં લઈએ। મૂળ ઉદ્દેશ હજુ સુધી આ પ્રકારે જે છે એ વાલીઓ જ્યારે ફીસ લેટ આપે છે ત્યારે અમારે શાળાના સંચાલનમાં તકલીફ પડે છે એ હેતુથી તેઓએ શરૂ કર્યું હતું, પરંતુ આ પ્રકારનું કોઈ પણ પ્રકારે જોગવાઈ નથી એટલે તમે ન લઈ શકો। અને બિફોર એટલે કે 3 મહિના પહેલાં જ્યારે તમારું જે ક્વાર્ટર ચાલુ થાય છે ત્યારે તમે એની ફીસ માગી શકો છો અને એમાં પણ 15 દિવસ સુધી વાલીને છૂટ આપવી જોઈએ।